હેલો, તો આજે આપણે બનાવીશું સુપર ઇઝી અને ટેસ્ટી અમદાવાદ જેવી ચોરાફળીની ચટણી। તો અહીં એના માટે મેં એક બાઉલમાં બેસન લીધું છે। એમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી અને એક સ્મૂધ પેસ્ટ બનાવી લેવાની છે કે જે બહુ થીક ના હોય। તો આ રીતના થિકનેસ ચેક કરી લઈશું। પછી એમાં એક અડધું લીંબુ એડ કરીશું, સોલ્ટ એડ કરવાનું છે। હવે એના માટે આપણે ચટણી બનાવીશું। અહીં મેં એક મિક્સર જારમાં મિન્ટ લીધું છે, લીલા મરચાં એડ કરીશું, આદુના ટુકડા એડ કરીશું અને થોડો લીંબુનો રસ એડ કરીશું અને ચપટી શુગર એડ કરીશું। થોડું પાણી એડ કરી અને આ બધાને એકદમ સ્મૂધ બ્લેન્ડ કરી લેવાનું છે। તો આ રીતના આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે। તો અહીં આપણે બેસન મિક્સરને થોડું ગરમ કરી લેવાનું છે અને થોડું પાણી એડ કરી અને એને ઉકાળવા દેવાનું છે અને આપણી તૈયાર કરેલી લીલી ચટણી આમાં એડ કરવાની છે અને બધાને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું કે જેથી કોઈ લમ્સ ના રહે। તો આ ચટણી માત્ર ટેસ્ટ વધારવા માટે નહીં પણ તેના બીજા ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ છે। તેમાં વપરાતા ફ્રેશ ધાણા અને મિન્ટ આપણા બોડીને ઠંડક આપે છે અને ડાયજેશનમાં બી મદદ કરે છે। તો તૈયાર છે સ્પાઇસી, ટેંગી અને રિફ્રેશિંગ ગ્રીન ચટણી। તો અહીં ચટણીનો કલર જળવાઈ રહે એના માટે આપણે આઈસ ક્યુબ એડ કરીશું। તો અમદાવાદની ઘણી ફરસાણની દુકાનોમાં ચોરાફળી સાથે આ ગ્રીન ચટણી ખાસ આપવામાં આવે છે। ક્રિસ્પી ચોરાફળી અને ખાટી મીઠી ચટણીનો કોમ્બિનેશન લોકોને ખૂબ પસંદ આવે છે। તો બસ તૈયાર છે સ્પાઇસી, ટેંગી અને રિફ્રેશિંગ ગ્રીન ચટણી। આ ચટણીને ક્રિસ્પી ચોરાફળી સાથે સર્વ કરો અને દરેક બાઇટને બનાવો એકદમ ટેસ્ટી। અને તમને કેવી લાગી મારી ચટણી કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।